નમસ્કાર મિત્રો, આજે આપણે ઘસ્યા વગર માત્ર પાણીથી જ ચાંદીના ઘરેણાને એકદમ નવા જેવા બનાવવાના છે, એકદમ ચમકદાર બનાવવાના છે। તો મિત્રો તમારે શું કરવાનું છે, તમારે એક વાસણની અંદર લગભગ અડધા લીટર જેટલું પાણી તમારે ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી છે એકદમ ઉકળવા લાગે ત્યારબાદ મિત્રો આ પાણીને તમારે અલગ વાસણની અંદર લઈને તમારે નીચે લઈ લેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે। અને મિત્રો હવે આ જે ઉકાળેલું ગરમ પાણી છે તેની અંદર તમારે મિત્રો 1 ચમચી જેટલો કપડાં ધોવાનો પાવડર એટલે કે ડિટર્જન્ટ પાવડર તમારે તેમાં ઉમેરવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો 1 પડીકી જેટલો ઈનો પાવડર તમારે તેની અંદર નાખવાનો છે। જેવો તમે ઈનો પાવડર ઉમેરો એવો તરત જ તમારે મિત્રો જે ચાંદીના તમારા જૂના ઘરેણાં હોય ગંદા થયેલા તે ફટાફટ તમારે તેની અંદર નાખી દેવાના છે। અને મિત્રો તમારે ત્યારબાદ ચમચીની મદદથી તમારે લગભગ 1 થી 2 મિનિટ સુધી તમારે વ્યવસ્થિત તેને હલાવતા જવાના છે। હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પંકજભાઈ ઠાકોરને સુરતથી, હરીશભાઈ વરિયાને કલોલથી, કિરણભાઈ પટેલને ભરૂચથી, રાજભાઈ વસાવાને કેવડીથી, રાજભાઈ મિયાત્રાને રાજકોટથી, આરકે પંડિતને રંઘોળાથી, પ્રવીણભાઈ પરમારને પાદરાથી, ત્યારબાદ ઇકબાલ સૈયદને પાલીતાણાથી, પ્રકાશભાઈ ઠાકોરને વત્રા ગામથી અને સુનિલ વાળંદને સલાડ ગામથી જાય છે। મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે વ્યવસ્થિત ચમચી દ્વારા તમારા ગરમ પાણીની અંદર આ જે ચાંદીના ઘરેણાં છે તેને ઘસવાના નથી, પરંતુ તમારે ધીમે ધીમે હલાવતા જવાના છે, મિક્સ કરવાનું છે ગરમ પાણીની અંદર। હવે મિત્રો આટલું થઈ જાય પછી હવે મિત્રો તમારે તેની અંદર થોડું એવું વિનેગર તમારે નાખવાનું છે અને ફરીથી તમારે મિત્રો લગભગ 1 થી 2 મિનિટ સુધી વ્યવસ્થિત તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરતું જવાનું છે। આ પાણીની અંદર તમારે ઘરેણાને મિક્સ કરવાના છે। આટલું થઈ જાય પછી મિત્રો હવે જે આ ઘરેણાં છે એને તમારે ચમચીની મદદથી હાથ દ્વારા તમારે બહાર કાઢી લેવાના છે અને તમારે એક વાસણ બીજું એક સ્વચ્છ પાણીથી તમારે ભરીને રાખવાનું છે અને તેની અંદર તમારે આમાંથી જે ઘરેણાં ચાંદીના નીકળે એ તમારે સ્વચ્છ પાણીની અંદર બાઉલની અંદર તમારે નાખી દેવાના છે અને મિત્રો તમારે વ્યવસ્થિત આ ચાંદીના ઘરેણાને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાના છે। મિત્રો હવે આ બીજા વાસણની અંદર જે ચોખ્ખું પાણી હતું એમાંથી જે આપણે ચાંદીના ઘરેણાં ધોયા છે એને તમારે એક અલગ કોટનના કપડાની અંદર તમારે મૂકી દેવાના છે। તેમાંથી બહાર કાઢીને તમારે સ્વચ્છ કોટનનું કપડું લેવાનું છે, તેની અંદર તમારે ઘરેણાને મૂકી દેવાના છે અને વ્યવસ્થિત તમારે મિત્રો આ કપડા દ્વારા તમારે આ ઘરેણાને લૂછી લેવાના છે। મિત્રો તમે જોઈ શકો છો કે તમારા જે ઘરેણાં હતા, જૂના ઘરેણાં અથવા ચાંદીના જે ગંદા થઈ ગયેલા હતા ઘરેણાં, એ એકદમ નવા જેવા ચમકદાર બની ગયા છે। તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।